નમસ્તે મિત્રો, સ્વાગત છે મારી ચેનલ આજીવન પ્રવાસીમાં। આજે આપણે જોવાના છીએ સાયન્સ રિજનલ સેન્ટર જે ભાવનગરમાં આવેલું છે। અહીંયા જુદી જુદી 5 ગેલેરીઓ આવેલી છે, જેમાં સાયન્સના વિવિધ વિભાગોનું મોડલનું પ્રદર્શન કરવામાં આવેલું છે। આજે આપણે વ્યૂ જોઈએ છીએ તે બહારનો વ્યૂ છે। અંદરની બાજુએ જુદી જુદી ગેલેરી છે। અહીંયા બહુ સરસ કેન્ટીન પણ છે અને કેન્ટીનમાં તમે નાસ્તો કરી શકો છો, ત્યાંથી વેચાતો લઈને કરી શકો છો, અથવા જો તમે તમારો નાસ્તો લઈ ગયા હો, જમવાનું લઈ ગયા હો તો પણ તે તમે કેન્ટીનમાં લઈ જઈ શકો છો। તો આ સાયન્સ સેન્ટર ભાવનગરમાં આવેલું છે અને અત્યારે આપણે તેનો બહારનો વ્યૂ જોઈએ છીએ, ખૂબ જ સુંદર છે। આ જે ઓફિસ આવેલી છે, ટિકિટ બારી દેખાય છે, તે અંદર વિવિધ રાઇડ્સ આવેલી છે। તેમાં જો તમારે બેસવું હોય તો તેની ટિકિટ તમારે અહીંથી લેવાની રહે છે। તો હવે ચાલો આપણે જઈએ સાયન્સ સેન્ટરની અંદર। સાયન્સ સેન્ટરમાં તમે એન્ટર થાવ એટલે તરત જ તે કાચના ગ્લાસમાં આખા સાયન્સ સેન્ટરનું જે મોડલ છે તે મોડલ આવેલું છે। તેનો નકશો, તેનું પ્લાનિંગ કઈ રીતે છે અને આખું જ સાયન્સ સેન્ટર કઈ રીતે ફેલાયેલું છે તે નકશો અહીં આવેલો છે। આસપાસ બેઠક વ્યવસ્થા પણ સરસ છે અને આ જે આખો હોલ છે તેમાં અલગ અલગ બાજુએ અલગ અલગ 5 ગેલેરી આવેલી છે। તમારે ટોટલ 5 ગેલેરી જોવાની છે। નીચે 2 ગેલેરી છે, ઉપર 3 ગેલેરી છે। આ બાજુ છે મરીન એક્વેટિક ગેલેરી છે। મરીન એટલે ખ્યાલ છે? હા, કોણ બોલ્યું? તો દરિયો, મરીન એટલે દરિયો। તો અહીંયા આગળ તમને અલગ અલગ પ્રકારની બધી દરિયાઈ માછલી અને દરિયાઈ સજીવો છે એ જોવા મળશે। ત્યારબાદ આ બાજુ ઓટોમોબાઈલ ગેલેરી છે, જેની અંદર સૌથી પહેલું પૈડું બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી સજીવ સૃષ્ટિમાં જે કંઈ પણ ફેરફારો થયા, સજીવો પહેલાં કેવા હતા, અત્યારે કેવા છે, એ લોકો ક્યાં વસવાટ કરે, ઓટોમોબાઈલ ગેલેરી છે। ઓટોમોબાઈલની અંદર સૌથી પહેલું પૈડું બન્યું। તો મિત્રો, હવે હું એન્ટર થઈ ચૂક્યો છું ઓટોમોબાઈલ ગેલેરીમાં। અહીં માણસે પૈડાથી માંડી અને એરોપ્લેન સુધીની શોધ કઈ રીતે કરી અને વિવિધ નમૂનાઓ કઈ રીતે શોધ્યા તેના મોડેલ આવેલા છે। પૈડાથી શરૂ કરી અને વાહન વ્યવસ્થા માટે જે સાધનો શોધાયા તે બધા જ સાધનો તેની શોધ પ્રમાણે ક્રમશર વૈજ્ઞાનિકો સહિત અને તેમના મોડલ સહિત આપેલા છે। અહીં જો સાયકલનું એક મોડલ છે, પહેલાં સાયકલ આવી હતી। જુદા જુદા ઘણા બધા મોડેલો અહીં આપેલા છે। હવે સામેની બાજુ છે એ સૌથી પહેલું 2 વ્હીલરનું મોડેલ છે, ગોટલિબ ડેન્ગલરનું, અને એમની જ કંપનીએ પહેલી મર્સિડીઝ કાર બનાવી। એના ઓનર છે ગોટલિબ ડેન્ગલર। બાજુમાં છે બાઇક ઇવોલ્યુશન। બાઇકમાં કેવા કેવા ચેન્જીસ થયા અને કેવા કેવા મોડેલ આવ્યા એનો આખો ચાર્ટ। જેની જમણી બાજુ આપણે ફોર્સના એન્જિન અંદર સ્પેર પાર્ટ રાખેલા છે। ટોટલ પાર્ટ તમારે જોવાનો છે તો ત્યાં આગળ વર્કિંગ એન્જિન રાખેલા છે, ત્યાં આગળ આવીને દેખવાનું। આ બધા આપણે અલગ અલગ વર્કિંગ એન્જિન રાખેલા છે। પહેલું છે એ 2 સ્ટ્રોક ડીઝલ એન્જિન છે, કૂવામાંથી પાણી ખેંચવા માટે અને સિસોડા શેરડીના રસ કાઢવા માટે જે આ એન્જિનનો ઉપયોગ કરે। બીજું છે એ 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન છે। જૂના બધા 2 વ્હીલર આવતા, લુના, ટીવીએસ, બજાજ, એની અંદર આવું એન્જિન આવે। ત્રીજું છે એ 4 સ્ટ્રોક છે, આપણે અત્યારના જે 2 વ્હીલર આવે છે, સ્પ્લેન્ડર, એક્ટિવા, પ્લેઝર, એની અંદર એવું એન્જિન આવે। ચોથું છે એ રેડિયલ એન્જિન છે, નાના ચાર્ટર પ્લેનમાં આગળ પંખો હોય ત્યાં આગળ એવું એન્જિન આવે। એની પછી અપોઝ પિસ્ટન અને અપોઝ સિલિન્ડર એન્જિન રાખેલા છે। એ બંને હેવી ડ્યુટી મશીન આવે, જેમ કે આર્મીની ટેન્કમાં,
શિપમાં, સબમરીનમાં અને મોટી મોટી ફેક્ટરીઓમાં એવી જગ્યાએ એવા એન્જિનનો ઉપયોગ થાય. અહીં નાનામાં નાના ટુ વ્હીલરથી લઈ અને એરોપ્લેન સુધીમાં કેવા પ્રકારના એન્જિન હોય તે વર્કિંગ કન્ડિશનમાં આપેલા છે. અહીં આપણે જોઈએ છીએ એરોપ્લેનનું એન્જિન છે, રેડિયલ એન્જિન. સિંગલ સીટર પ્લેન હોય તેમાં આ એન્જિન વપરાય છે. ટુ વ્હીલ છે, સ્કૂટર છે, ફોર વ્હીલ છે, ટ્રક છે, તેમાં જુદા જુદા એન્જિનો કઈ રીતે કાર્ય કરે છે, કારણ કે એન્જિન તો વાહનની અંદર ગોઠવાયેલું હોય છે, તો અહીં એનું વર્કિંગ મોડલ આપેલા છે. હાઇડ્રોલિક્સ બ્રેક્સ. એને ચેસિસ કહેવાય. આ એનો ચાર્જિંગ પોઈન્ટ. લીલા કલરની નંબર પ્લેટ હોય, જવી પણ માર આવે, એ બધી ઇલેક્ટ્રિક કાર. આ બધું કરી જાઓ હવે. અહીંયા આગળ આપણે કારની બધી અલગ અલગ સિસ્ટમ દર્શાવેલી છે. પહેલું છે ABS સિસ્ટમ, એટલે કે એન્ટી લોક બ્રેક. રેસમાં અવાજ કેમ થાય? સમજાવવાનું મારે છે, તમારા મોઢા કેમ ખુલે? સિસ્ના 172 નું આ મોડેલ છે, અમેરિકન ચાર્ટર પ્લેન. એવું એન્જિન અહીં આવે. બધા પાછળ પડી જાઓ. આ એરક્રાફ્ટ પિસ્ટન એન્જિન છે. આગળ લાકડાની અનુભવી. INS નિર્ભીક. હા, કયું છે INS નિર્ભીક? આવા બધું સેલ્ફી પડાયું છે. ચાલો જઈએ હવે આપણે બીજી ગેલેરી, મરીન ગેલેરી તરફ. ઓટોમોબાઈલ ગેલેરી પછી હવે આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ બીજી ગેલેરીમાં, જે છે મરીન ગેલેરી. મરીન ગેલેરીમાં વિવિધ માછલીઓ અહીં રાખવામાં આવેલી છે અને તેની ખૂબ જ સુંદર સમજૂતી આપવામાં આવે છે. તો ચાલો હવે જોઈએ મરીન ગેલેરી.
ઘડીક વારમાં હોઈ જાય છે. આઈફોનથી જોવાનું કે મોડલ આઈફોનથી જો બધી કહો જો તમે મુંગારી તો બધી માછલી કહી નહીંતર એકાઈ નહીં કહો હવે આપણે ત્રીજી ગેલેરી જોઈએ જેનું નામ છે ઇલેક્ટ્રોમિકેનિક્સ ગેલેરી. મજબૂરી ગેસની જે આજુબાજુ થોડો ઘણો પ્રકાશ જનરેટ કરતો એટલે આપણે પહેલા એનો લેમ્પ તરીકે આપણે યુઝ કરતા હતા અને આપણે પડખે બેન આપણે વાંચી શકીએ ને એટલો પ્રકાશ જનરેટ કરતો હતો એટલે સૌપ્રથમ ઇલેક્ટ્રિક જનરેટર જનરેટરનું કામ આપણે વાત કરીએ ઇલેક્ટ્રિસિટી વીજળી ઉત્પન્ન કરવાનું આ સૌથી પહેલો ઇલેક્ટ્રિક જનરેટર છે ને એ વીજળી ઉત્પન્ન નહોતો કરતો ખાલી આજુબાજુ થોડો ઘણો પ્રકાશ પાડતો પછી જો લાઇટિંગ રોડ છે અને લાઇટિંગ અરેસ્ટર તરીકે ઓળખવામાં આવે ગુજરાતીમાં વિદ્યુત વાહક તરીકે ઓળખવી આની શોધ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે કરી હતી આનો મુખ્ય આપણે યુઝ કરીશું છે વીજળી પડે એનાથી પ્રોટેક્શન એટલે બચવા માટે આપણે યુઝ કરીશું કહેતા છે ઘરમાંથી બધા સોલાર પેનલ લગાડે કે નહીં ત્યાંને ફ્રીઝર લગાડે છે પછી બધા મોટા બિલ્ડિંગમાંથી પણ લગાડવામાં આવે છે અને જો પાછળ પેનલમાં દેખાડું ને એ રીતે આની સાથે કનેક્શન કરેલું હોય એની સાથે કેબલ કનેક્ટ કરીને કેબલ જમીનમાં આપણે અંકિત કરેલું ધ્રુવ આવે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ એ રીતે ઇલેક્ટ્રિસિટી એટલે વીજળીમાં બે પ્રકારના ચાર્જ આવે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ એ પોઝિટિવ નેગેટિવ માંથી કોઈ પણ બે ચાર્જ હોય ને તો કોઈ પણ બે ચાર્જની વચ્ચે એકબીજા પ્રત્યે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ રાખતો
તો કેટલું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગે ને આપણે કુલમ્બ્સ લોની મધ્ય આપણે મેઝર કરી શકીએ, માપી શકીએ. બરાબર. પછી જો એક જોસ સેમન ઓહમ નામના વૈજ્ઞાનિક છે કે જેમને સૌપ્રથમ આપણે છે ને ઓહમ્સ લો લખ્યો હતો ને, ઓહમ્સના નિયમ, એ આપણને સૂત્ર એમને આપ્યું હતું V = I આપેલું. અને એમને તે આ થર્મોકપલની શોધ કરી હતી કે જેની મદદથી પહેલા આપણે ટેમ્પરેચર એટલે તાપમાન મેઝર કરી શકીએ. કોપરની કોઇલને આપણે ફેરવી એટલે વીજળી ઉત્પન્ન થાય. અને જનરેટર શું કરે? જનરેટર યાંત્રિક એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર કરે. જો આમ સ્થિર ઊભું છે તો વીજળી ઉત્પન્ન કરી નહીં દે આપણને. જ્યારે એને આપણે યાંત્રિક ફોર્સને રોટેટ કરાવશું ને ત્યારે તે આપણને વીજળી ઉત્પન્ન કરી દેશે. બરાબર. અહીં જુદા જુદા નિવસન તંત્રોના મોડલ છે તે આપેલા હતા. આ જે છે તે જંગલનું નિવસન તંત્ર છે. વિવિધ પ્રાણીઓ, જીરાફ, વરુ અહીં જોવા મળે છે. ખૂબ જ સુંદર રીતે આ નિવસન તંત્ર બનાવેલું છે. એવી જ રીતે વિવિધ અલગ અલગ જગ્યાઓના નિવસન તંત્રના મોડલ અહીં આપવામાં આવેલા હતા. આ હરણ દેખાય છે. એવી રીતે હવે આપણે જોઈએ તો આ રણનું નિવસન તંત્ર છે. રણના નિવસન તંત્રમાં અહીંયા ઊંટ દેખાય છે. આ રીતે અલગ અલગ નિવસન તંત્રના મોડલ અહીં નાની નાની આવૃત્તિમાં બનાવવામાં આવેલ હતા. આ આપણે જોઈએ તો આ એન્ટાર્કટિકામાં પોલાર બેર કઈ રીતે રહે છે, પેંગ્વિન કઈ રીતે રહે છે, તેનું એક ઠંડા પ્રદેશનું નિવસન તંત્ર બનાવવામાં આવેલું છે. અહીં મેમન્થના હાડપિંજરનું મોડલ પડેલું છે. મેમન છે એ અત્યારે જે હાથી છે એનો પૂર્વજ છે અને ઘણા વર્ષો પહેલાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતો હતો. આ જે પ્રમાણે વિકાસ થયો અને જે માનવ બન્યો છે, મગરનું હાડકાનું મોડલ છે, ચિમ્પાન્ઝીનું છે અને માનવનું છે. આ ઘોડાનું હાડપિંજરનું મોડલ છે. આ સિંહના હાડપિંજરનું મોડલ છે અને તેવી જ રીતે આ કૂતરાના હાડપિંજરનું મોડલ અહીં આપેલું છે. આ ડોલ્ફિનના હાડપિંજરનું મોડલ છે. હવે આપણે પછીની ગેલેરીમાં જઈએ છીએ. જે લોકો નોબેલ પ્રાઇઝ વિજેતા થયા છે તેમને આ જે સોનાનો સિક્કો મળે છે અને આ આલ્ફ્રેડ નોબલનું જે વસિયતનામું છે તે આપેલું છે. હવે આ બધા વૈજ્ઞાનિકો જેમણે નોબેલ પ્રાઇઝ મેળવ્યું છે તેમના વિશેની આખી ગેલેરી છે.
બેકરી માનતું અને એની ક્લિયર આવે તો કેટલા કરવાનું એ